તો કેમ છો વિદ્યાર્થી? આઈ હોપ તમે બધા જ મજામાં છો. તો ચાણક્ય નીતિની આ અમેઝિંગ સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે એક નવું ચેપ્ટર જે છે એની શરૂઆત કરવાના છે, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. લાસ્ટ ટાઈમ જે છે આપણે પ્રવાહ વિદ્યુત આખું ચેપ્ટર નીટ 2020 સુધીના તમામ પીવાયક્યુઝ, તમામ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાયેલા પાછલા 33 વર્ષના પ્રશ્નો જે છે આપણે સોલ્વ કરી દીધા છે. ચલો, તો નવું ચેપ્ટર છે, નવા ચેપ્ટરની નવી શરૂઆત કરીએ. ચલો તો સ્ટાર્ટ કરીએ છીએ નંબર 1 થી. અહીંયા જોતા જાઓ. વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળાને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના સમતલને એવી રીતે ગોઠવાશે કે જેથી ખાલી જગ્યા હોય. તો મૂકતા તેની સંતુલિત અવસ્થામાં, અહીંયા શું હોવું જોઈએ? સંતુલિત અવસ્થામાં તેના સમતલને કેવી રીતે ગોઠવાય અથવા કઈ રીતે ગોઠવાય કે જેથી તે ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો કોણ બનાવે, ચુંબકીય ક્ષેત્ર સાથે ગમે તેટલો કોણ બનાવે, કે ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય કે લંબરૂપ હોય. હવે સમજો કે સંતુલિત અવસ્થામાં કે સમતોલન અવસ્થામાં આ રીતની ગોઠવણી હોવી જોઈએ. જો સંતુલિત અવસ્થા હોય તેની પર લાગતું ટોર્ક 0 હોય અને ટોર્કનું સૂત્ર છે બેટા m ક્રોસ b. હવે ચુંબકીય ક્ષેત્ર ધારી લે કે આમ છે, ટોર્ક 0 ક્યારે થશે? જો કાં તો હું જે છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો કોણ બનાવે તો ટોર્ક અવશ્ય લાગશે. તો સંતુલિત અવસ્થા કે સમતોલન અવસ્થા પ્રાપ્ત થાય નહીં. ગમે તેટલો કોણ હોય તો પણ ટોર્ક લાગે, બરાબર. ગમે તેટલો કોણ ના ચાલે, મતલબ 30, 40, 45 ગમે તે કોણે ટોર્ક તો લાગતું જ હોય. ચુંબકીય ક્ષેત્રને સમાંતર હશે તો ટોર્ક જે છે ને મેક્સિમમ લાગે, ટોર્ક જે છે મહત્તમ લાગે. મેક્સિમમ મતલબ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવી દઈએ તો આ રીતની ગોઠવણી થાય. જો આ ચુંબકીય ક્ષેત્ર અને આ જે છે એનો ડાયપોલ મોમેન્ટ જે છે આ રીતે હશે. મતલબ અહીંયા લંબ ખૂણો તો ટોર્ક બરાબર mb sin 90, ટોર્ક મેક્સિમમ થાય. મતલબ ABC જે છે એ ઓપ્શન આવે નહીં, તો ઓપ્શન ડી આવે. પણ એ ગોઠવણ કેવી હોય જરા જોઈ લેજો બેટા. અહીંયા જો એ ગોઠવણ જે છે કંઈક આ પ્રકારે હોય. જો આપણે એક પ્રવાહ આધારિત લૂપ છે કે ગૂંચળું છે એના રીતે ગોઠવીએ, બરાબર. ચલો તો અહીંયા જો કે એનો ચુંબકીય ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ બંને આ દિશામાં હશે. તો m અને b સમાંતર હોય તો ટોર્ક જે છે એ mb sin 0, ટોર્ક 0 થાય. તો m અને b સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય એના માટે ટોર્ક 0 થાય. પરંતુ એ દરમિયાન ચુંબકીય ક્ષેત્રના આ જે વિદ્યુત પ્રવાહ આધારિત લૂપ છે એ લૂપ કેવી હોવી જોઈએ? લંબ ગોઠવણ હોવી જોઈએ, લંબ ગોઠવણી હોવી જોઈએ, બરાબર. તો અહીંયા ડી ઓપ્શન જે છે સાચો થશે. ચલો એના પછી સેકન્ડ નંબર છે, ટેસ્લા એ ખાલી જગ્યા રાશિનો એકમ છે. ટેસ્લા કોનો એકમ છે? હવે ટેસ્લા જે છે ચુંબકીય ક્ષેત્રનો એકમ છે, પરંતુ અહીંયા ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય પ્રેરણ બંને સરખા કહેવાય, બરાબર. તો બોનસ MCQ. ચલો એના પછી નંબર 3, વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળામાં ઉર્જા, એ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉર્જા ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે તો એ ઉર્જા હાફ Li² ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. ચલો જ્ઞાન આધારિત પ્રશ્ન, બહુ સરળ પ્રશ્ન. અત્યારે આપણે વોર્મઅપ કરી રહ્યા છે બેટા. ચેપ્ટરની શરૂઆતમાં વોર્મઅપ થશે અને પછી ધીરે ધીરે લેવલ અપ થઈ જશે. એના પછી નંબર 4, વીજ પ્રવાહ આધારિત અતિ લાંબા સુરેખ તારથી 4 સેન્ટીમીટર અંતરે આવેલા P બિંદુએ તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર 10⁻⁸ ટેસ્લા છે. 4 સેન્ટીમીટરે ચુંબકીય ક્ષેત્ર 10⁻⁸ ટેસ્લા. તો R2 બરાબર 12 સેન્ટીમીટર અંતરે એટલા જ પ્રવાહને લીધે, પ્રવાહ જે છે ને એટલો જ કીધો છે, આટલા જ પ્રવાહને લીધે, પ્રવાહ સરખો કીધો છે. તો એ દરમિયાન ચુંબકીય ક્ષેત્ર B2 કેટલું હોય? ચુંબકીય ક્ષેત્ર B2 કેટલું થાય એવો પ્રશ્ન પૂછ્યો. ચલો તો અહીંયા તારથી R અંતરે ચુંબકીય ક્ષેત્રનું જે સૂત્ર છે
એ μ0 I ના છેદમાં 2πr છે, મતલબ બી ચલે 1/r, બરાબર. અતિ લાંબા તારથી મળતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0 I ના છેદમાં 2πr. તો અહીંયાથી સીધું b1/b2 બરાબર r2/r1 થઈ જશે. ચલો b1 છે 10⁻8, b2 શોધવાનો, r2 12 અને આ 4. તો ઇન શોર્ટ તમને અહીંયા b2 જે છે b2 શું મળશે? જો 10⁻8 ના છેદમાં 3 એટલે 0.33 એવું બધું આવશે ને, 10⁻8 ટેસ્લા. એટલે પોઈન્ટ જે છે એ ખસેડ લેશો તો 3.33 ગુણ્યા 10⁻9 ટેસ્લા. એટલે ઓપ્શન એ જે છે આન્સર આવશે. ચલો એકદમ સૂત્ર આધારિત પ્રશ્ન મેં કીધું આપણે વોર્મઅપ કરી રહ્યા છે, બરાબર. ચલો એના પછી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બી ને લંબ સમતલમાં, બરાબર. હંમેશા યાદ રાખજો બેટા કે લંબ સમતલમાં જ્યારે કોઈ પણ વિદ્યુત ભારને તમે દાખલ કરાવો તો એ હંમેશા વર્તુળાકાર માર્ગે ગતિ કરે, બરાબર. ચલો તો 50 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ગતિ ઉર્જા ધરાવતો ડ્યુટેરોન 0.5 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે, બરાબર. આટલા ચુંબકીય ક્ષેત્ર સાથે આવા જ સમતલમાં તેટલી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતા પ્રોટોનની ગતિ ઉર્જા કેટલી હોય? ચાલો તો ગતિ ઉર્જા, સૌથી પહેલા ગતિ ઉર્જા શું કહેવાય? ગતિ ઉર્જા k બરાબર હાફ mv². ચલો આ સૌ જાણો છો. વર્તુળાકાર ગતિ કરવા માટે આ બેટા સૂત્ર ખબર હોવી જોઈએ કે જ્યારે પણ વર્તુળાકાર ગતિ થશે તો એને વર્તુળાકાર માર્ગ પર ફેરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ છે ને એ ચુંબકીય બળ પૂરું પાડે. તો ચુંબકીય બળ જે હશે એ કેન્દ્રગામી બળ પૂર્ણ કરે. ચુંબકીય બળ છે ને QVB મેક્સિમમ વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ Q × V × B, બરાબર. સૂત્ર યાદ હોવું જોઈએ બેટા. તો QVB sin 90 મેક્સિમમ જો લંબ પસાર થાય, મેક્સિમમ ચુંબકીય બળ હશે, મહત્તમ હશે. કેન્દ્રગામી બળ પૂર્ણ કરે તો mv²/r. ચલો તો m as it is, b જે છે એ કેન્સલ થશે. તો r બરાબર mv/qb. તો આ સૂત્ર પણ યાદ રાખવું. ગતિપથની ત્રિજ્યા કીધી હોય તો આ લેવાનું. ઓર ઝડપ કહીએ તો ઝડપ બરાબર qb/r/m. હવે એ ઝડપ જે છે ને એ ઝડપ આપણે અહીંયા મૂકી દઈશું v². હવે સમજો ગતિ ઉર્જા હાફ mv², ગતિ ઉર્જા જે છે હાફ mv² છે, બરાબર. તો ગતિ ઉર્જા જે છે એ ગતિ ઉર્જા k બરાબર હાફ m ઇન્ટુ v². તો v² જે છે ને qb/r/m નો વર્ગ, qb/r/m નો વર્ગ. તો હાફ m ગુણ્યા q² b² r² ના છેદમાં m². તો કેન્સલ થશે બેટા એક m. તો q² b² r² 2m. હવે જો ગતિ ઉર્જાનું જે સૂત્ર મળ્યું બેટા એ ગતિ ઉર્જાનું સૂત્ર તમે કહી શકો કે ગતિ ઉર્જા જે છે વિદ્યુત ભારના વર્ગના સમપ્રમાણમાં, ચુંબકીય ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં અને ગતિપથની ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં છે, બરાબર. અને દળના વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંયા જો શું કીધું જો કે ડ્યુટેરોન છે, મારા માટે ડ્યુટેરોન છે એટલે 1h2. તો આનો જે વિદ્યુત ભાર થાય એ વિદ્યુત ભાર પ્લસ E થશે. અને પ્રોટોન જે છે એ પ્રોટોનનો પણ વિદ્યુત ભાર પ્લસ E થાય. તો વિદ્યુત ભાર સરખા, બરાબર. વિદ્યુત ભાર જે છે સરખા. વળી તમને કીધું છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં તેટલા જ પથ, મતલબ જે ગતિપથ જે છે એની ત્રિજ્યા પણ એટલી જ છે. જો અહીંયા સમાન ચુંબકીય ક્ષેત્રમાં આવા જ સમતલમાં તેટલી જ ત્રિજ્યાવાળા વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. મતલબ ગતિપથની ત્રિજ્યા જે છે એ અચળ, બરાબર, બંને માટે સરખી. તો ખાલી અહીંયા દળ જે છે ને એ દળ અલગ હશે, બાકી બધું જે છે એ બધું સરખે સરખું છે. તો k ચલે પ્રશ્ન પ્રમાણે જોવાનું, k ચલે 1/m. તો k1/k2 બરાબર
લખી શકીએ આપણે m2/m1. ચલો, તો ડ્યુટેરોન છે બેટા, એને આપણે એની ગતિ ઉર્જા k1 કીધી, 50 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, હે ને, 50 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. અને પ્રોટોન એ શોધવાની. m2 પ્રોટોન નું દળ, પ્રોટોન દળ mp હોય, જ્યારે ડ્યુટેરોન નું દળ જે છે ને 2 ગણું હોય પ્રોટોન કરતા, બરાબર. 1h2 મતલબ એનું દળ જે છે md બરાબર 2 ગણું હોય પ્રોટોન ના દળ. તો અહીંયા k2 બરાબર 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. k2 બરાબર કેટલા થઈ જશે? 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. મતલબ અહીંયા ઓપ્શન આવશે ડી ઓપ્શન, બરાબર. આ ડિટેલમાં સમજાવ, બાકી તમે છે ને MCQ ની શરૂઆત સીધે સીધી અહીંયાથી કરી શકો. સૂત્ર યાદ રાખી લો, બરાબર. ગતિપથનું સૂત્ર યાદ રાખો, એના પરથી બી મળી જાય, કારણ કે mv એટલે વેગમાન થાય, અને એ વેગમાન પરથી r ચલે p, અથવા r બરાબર p ના છેદમાં qb, અને r બરાબર √2mk બાય qb. આ પણ સીધું યાદ રાખો, બરાબર, તો પણ આ યુઝફુલ થશે. સીધે સીધું કરી શકો, પરંતુ મેં તમને કીધું ને આપણે ડિટેલમાં સમજીશું, પરીક્ષામાં તમે સ્પીડ મારજો, બરાબર. એના પછી છઠ્ઠો જો, સમાન ગતિ ઉર્જા ધરાવતો એક ઇલેક્ટ્રોન સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે પ્રવેશે. ફરી લંબ રૂપે પ્રવેશે, વર્તુળાકાર ગતિ થાય. ઇલેક્ટ્રોન વર્તુળ માર્ગની ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે. જો ઇલેક્ટ્રોનની ઝડપ બમણી કરવામાં આવે તો હવે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી હોય? ચલો, ગતિપથની ત્રિજ્યા બેટા r બરાબર mv બાય qb છે. તો r ચલે v થઈ ગયું. જો q અને b સરખા ઇલેક્ટ્રોન જ છે અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં છે, તો r1 બાય r2 બરાબર v1 બાય v2. ચલો, તો સમાન ગતિ ઉર્જા ધરાવતી ઇલેક્ટ્રોન સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે પ્રવેશે. ઇલેક્ટ્રોન વર્તુળ માર્ગની ત્રિજ્યા જે છે એ 2 સેન્ટીમીટર છે. તો હવે કેટલી r2 કેટલી થશે? ઝડપ શું કરી? ઇલેક્ટ્રોનની ઝડપ બમણી કરવામાં આવી, એટલે પહેલા v હતી પછી 2v કરી. તો હવે r2 બરાબર શું થશે? તો કે r2 બરાબર અહીંયા જોતા જઈએ, જો અહીંયા r2 બરાબર 4 સેન્ટીમીટર. શું થશે બેટા? 4 સેન્ટીમીટર. બોનસ MCQ, સીધું સૂત્ર એપ્લાય કરો, બરાબર. ચલો, એના પછી વિદ્યુત પ્રવાહ આધારિત લાંબા તારથી r અંતરે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I ના છેદમાં 2 r થી અપાય. તો તમને કીધું છે ચુંબકીય ક્ષેત્ર B1 બરાબર 0.4 ટેસ્લા, ત્યારે r1 બરાબર r છે. તો B2 કેટલું થાય જ્યારે અંતર જે છે ને ડબલ કરી નાખીએ? તો B ચલે 1/r, દેખાય છે અહીંયા, જો B ચલે 1/r, તો B1 બાય B2 is equals to R2 by R1. તો 2r ના છેદમાં r કેન્સલ. તો B2 બરાબર અહીંયા લખી નાખજો, B1 બરાબર 0.4 અને છેદમાં B2 એટલે આ 2/1. તો B2 બરાબર જે છે ને શું થશે? જો 0.2 ટેસ્લા થઈ જશે. 0.4/2 થઈ જશે, 0.2 ટેસ્લા. તો સીધે સીધો જવાબ આવશે A. અંતર બમણું કરો, અંતર દૂરનું અંતર હોય તો ચુંબકીય ક્ષેત્ર અડધું થાય, સીધી વસ્તુ છે, બરાબર. ચલો, એના પછી 2 ટેસ્લાના સમાન ચુંબકીય પ્રેરણને લંબ રૂપે, સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે, ભાઈ ફરી લંબ રૂપે એટલે 0.5 મીટર લંબાઈના તારમાંથી 1.2 એમ્પિયર નો પ્રવાહ પસાર થતો હોય. મતલબ B જે છે એ 2 ટેસ્લા, તારની લંબાઈ 0.5 મીટર અને જે પ્રવાહ છે 1.2 એમ્પિયર. ચુંબકીય પ્રેરણ એ તારની લંબાઈને લંબ રૂપે હોય તો તાર પર લાગતું બળ, ભાઈ તાર પર લાગતું ચુંબકીય બળ IL ક્રોસ B થી અપાય. હવે લંબ રૂપે મૂક્યો છે એટલે 90 ડિગ્રી. તો પ્રવાહ જે છે ને એ પ્રવાહ જે વહેતો હશે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે, તો અહીંયા ILB sin 90, એનો મતલબ ચુંબકીય બળ સુધી જશે, તો કે ચુંબકીય બળ ILB થઈ જશે, બરાબર. ચલો, તો I જે છે 1.2 છે, લંબાઈ 0.5 અને B 2 ટેસ્લા. તો આ થઈ જશે 1.2 ન્યૂટન.
તો ઓપ્શન બી જે છે કરેક્ટ આવશે. બરાબર, સૂત્રો પાકા કરીએ જ અત્યારે, વોર્મઅપ કરી રહ્યા છે. જુઓ, ચલો, એના પછી ગેલોનોમીટરને એ મીટરમાં ફેરવવા માટે તેની સાથે કોઈએ શું કરવું પડે, તો ગેલોનોમીટરને એ મીટરમાં ફેરવવું છે. ગેલોનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરવું હોય તો શન્ટ જરૂરી છે. ગેલોનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરવું હોય તો શન્ટ જરૂરી છે, અને શન્ટ હંમેશા સમાંતરમાં જોડાય. શન્ટ એ નાનામાં નાનો અવરોધ હોય. ચલો, એ ઓપ્શન સિલેક્ટ કરી નાખો. તો નાનો અવરોધ સમાંતરમાં જોડવો પડે, ઓપ્શન એ આવશે. મોટો અવરોધ સમાંતરમાં જોડાય જ નહીં. બરાબર, નાનો અવરોધ શ્રેણીમાં ના જોડાય. શ્રેણીમાં મોટો અવરોધ જોડો તો એ વોલ્ટ મીટરમાં રૂપાંતર થઈ જાય. તો વોલ્ટ મીટરનું જો પૂછ્યું હતું અહીંયા, તો શ્રેણી અવરોધ જોડે, અને શ્રેણી અવરોધ મોટા મૂલ્યનો હોય. ચલો, તો ઓપ્શન એ અહીંયા સાચો છે. વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળાને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રને સમાંતર, ચુંબકીય ક્ષેત્રને સમાંતર મૂકવામાં આવે. બરાબર, અહીંયા ઉમેરવું પડશે. ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રને સમાંતર મૂકવામાં આવે તો ખાલી જગ્યા થશે. બરાબર, તો તમને સમજાવ્યું છે કે આપણું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, અને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જો એક ગૂંચળું છે અને ચુંબકીય ક્ષેત્રને આ રીતે સમાંતર મૂકી દો, એટલે ક્ષેત્ર રેખાઓ ઉપરથી અને નીચેથી પસાર થઈ જાય. બરાબર, ચલો, તો અહીંયાથી ડાયપોલ મોમેન્ટ જે છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ આમ થશે, અને બી તો આમ છે જ. તો ફરીથી ટોર્ક જે છે ને, એ ટોર્ક mb sin 90 મેક્સિમમ ટોર્ક થશે, અને મેક્સિમમ ટોર્ક એટલે ટોર્ક ઉદ્ભવશે. બરાબર, ઈએમએફ પ્રેરિત ના થાય. ઈએમએફ ગૂંચળું જે છે એમાંથી ચુંબકીય ક્ષેત્ર જે છે નિયમિત છે. જો નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, બદલાતું ચુંબકીય ક્ષેત્ર હોત ને તો કદાચ પ્રેરિત ઈએમએફ મળે. મતલબ ખાલી ઓપ્શન એ આવશે. આના પછી ઋણ x અક્ષ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ધરાવતા, તો અહીં ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર ઋણ x અક્ષની દિશામાં છે. હવે એ ચુંબકીય ક્ષેત્ર ઋણ x અક્ષની દિશામાં છે. આ રીતે માન લઈએ કે ભાઈ આ x અક્ષ અને આ ઋણ x અક્ષ. બરાબર, જો અહીંયાથી આ x અને આ x ડેશ અક્ષ. તો ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાંથી એક વિદ્યુતબળ ધન x અક્ષની દિશામાં પસાર થાય છે. ઋણ x અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર, હા, અને એક વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર ધન x અક્ષની દિશામાં, માન લો q વિદ્યુતભાર છે, ધન x અક્ષની દિશામાં પસાર થાય છે. તો ખાલી જગ્યા થશે. શું કીધું છે? તેના પર કોઈ અસર ના થાય, વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરશે, ઋણ x અક્ષની દિશામાં ગતિ કરે, કે હેલિકલ, બરાબર, હેલિકલ માર્ગ પર ગતિ કરે, સર્પાકાર માર્ગ પર ગતિ કરે. તો અહીંયા સૌથી પહેલા સમજો કે અહીં V અને B કેવા દેખાય છે? પ્રતિ સમાંતર છે. પ્રતિ સમાંતર હોવાથી ચુંબકીય બળ Fm બરાબર Q into V cross B, એનું મૂલ્ય QVB sin 180 શું થઈ જશે? શૂન્ય થઈ જશે. શું થઈ જશે? શૂન્ય થઈ જશે. બરાબર, તો અહીંયા લાગતું ચુંબકીય બળ જે છે ને બેટા, એ ચુંબકીય બળ શૂન્ય થઈ જાય. ચુંબકીય બળ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. એનો મતલબ હવે કોઈ બળ લાગતું જ નથી. હવે કોઈ બળ લાગતું નથી. એનો મતલબ જે દિશામાં ગતિ કરતો હતો ને ભૈયા, જે દિશામાં ગતિ કરે, આ જે દિશામાં ગતિ કરતો હતો એ જ દિશામાં ગતિ પોતાની ચાલુ રાખશે. મતલબ તેના પર કોઈ અસર થાય નહીં. તો બે વસ્તુ સમજો, મેં તમને કીધું કે V અને B લંબ હોય, V અને B લંબ હોય તો વર્તુળાકાર ગતિ થશે. વર્તુળાકાર.
એટલે કોઈ પણ વિદ્યુત ભારિત કણ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય તો વર્તુળાકાર ગતિ થાય. V અને B સમાંતર અથવા પ્રતિ સમાંતર હોય તો એ કેવી ગતિ કરે? જે માર્ગ પર મતલબ સુરેખ માર્ગ પર ગતિ કરે એવું કહેવાય. જે માર્ગ પર ગતિ કરતો હોય ને એ જ માર્ગ પર ગતિ પોતાની મેન્ટેન રાખશે. અને V અને B વચ્ચે કોઈ ખૂણો હોય તો હેલિકલ માર્ગ મતલબ આવી રીતના સ્પાઇરલ આકારે ગતિ કરશે. V અને B વચ્ચે કોઈ ખૂણો હોય તો બરાબર. તો V અને B વચ્ચે જ્યારે કોઈ ખૂણો હશે ત્યારે આ પ્રકારની ગતિ થશે. બરાબર. ચલો તો એના પછી જોઈએ નંબર 12. ઓકે, જો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ રૂપે છે અને તેવા વિસ્તારમાંથી ઇલેક્ટ્રોન બંને ક્ષેત્રોને લંબ રૂપે દાખલ થાય છે. વિદ્યુત ક્ષેત્ર, આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, માન લઈએ કે આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે, બંને લંબ રૂપે છે અને ઇલેક્ટ્રોન આ રીતે દાખલ થાય છે. અહીંયા માન લઈએ કે ભાઈ આ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન કીધું છે, તો ઇલેક્ટ્રોન અહીંયા છે ઉપર તરફ, મતલબ તમે સમજો કે x અક્ષ હું લઉં છું, x અક્ષમાં ચુંબકીય ક્ષેત્ર અરે વિદ્યુત ક્ષેત્ર, x અક્ષ જે છે ધન x અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર, ધન y પર ઇલેક્ટ્રોનની ગતિ અને z અક્ષ આને ધન ગણ લઈએ, આ બાજુની અક્ષને ધન લઈએ તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર. મતલબ થયું જો E અને B પરસ્પર લંબ છે, જે પ્રશ્નમાં કીધું પરસ્પર લંબ રૂપે હોય એવા વિસ્તારમાંથી ઇલેક્ટ્રોન બંને ક્ષેત્રોને લંબ રૂપે જે છે એ દાખલ થાય. એટલે ઇલેક્ટ્રોન જે છે ને એ ઇલેક્ટ્રોન આમ ગતિ કરતો હશે. તો તમને પૂછ્યું છે આ ભાઈ ઇલેક્ટ્રોન ને શું થશે ભાઈ? ઇલેક્ટ્રોન મતલબ એ હંમેશા B ની દિશામાં ગતિ કરે, એ હંમેશા E ની દિશામાં ગતિ કરે, એ વર્તુળાકાર ગતિ કરશે? વર્તુળાકાર ગતિ ના થાય ને. વર્તુળાકાર ગતિ, હા વર્તુળાકાર ગતિ હોઈ શકે ભાઈ. B અને B અહીંયા લંબ તો દેખાય છે ભાઈ, તો વિચારવું પડે અને વિચલન થયા વગર પસાર થાય. સૌથી પહેલા જ્યારે કયા પ્રકારની ગતિ થાય એ હોય ત્યારે બળ જોઈ લેવું, ઇલેક્ટ્રોન પર લાગતું બળ જે છે ને એ ગણી લેવું. તો જો અહીંયા પહેલા કે પહેલા તો વિદ્યુતીય બળની વાત કરીએ. એ વિદ્યુતીય બળ Fe ઇલેક્ટ્રોન પર લાગતું, ઇલેક્ટ્રોન પર વિદ્યુતીય બળ -E into E જેટલું હશે, -E into E જેટલું હશે. મતલબ હંમેશા ઋણ વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રમાં લાગતું વિદ્યુતીય બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. મતલબ જો ઇલેક્ટ્રોન અહીંયા હશે, ઇલેક્ટ્રોન અહીંયા ઉગમ બિંદુ પર હોય તો અહીંયા લાગતું બળ વિદ્યુતીય બળ એ વિદ્યુતીય બળ આમ લાગ્યો છે, એ વિદ્યુતીય બળ આમ લાગ્યો છે. હવે જો સમજો ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ અને એ ચુંબકીય બળ Fm બરાબર -E into V cross B. સમજો બેટા, ખાસ સમજો વિદ્યુત ભાર પર લાગતું બળ Q into V cross B હોય, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોનની વાત આવે તો Q બરાબર -E થશે અને -E into V cross B હોય. એનો મતલબ જે ચુંબકીય બળ લાગે છે એ V cross B જે ચોકડી ગુણાકાર થતો હશે એની વિરુદ્ધ દિશામાં હશે. બરાબર. ચલો તો જો V cross B મળે ક્યાં? જમણા હાથનો અંગૂઠાનો નિયમ જો V આપણે y અક્ષ પર લીધો છે અને V cross B કરો તો બેટા મળે તમને આ દિશામાં, પરંતુ V cross B થી ઉલટી દિશામાં બળ હોય. મેં તમને શું કીધું અહીંયા માઇનસ ની નિશાની છે, એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ શું થયો બેટા, -E into V cross B આ દિશામાં છે જ્યાં વિદ્યુત ક્ષેત્ર છે. દેખાય? હવે પડી હું શું કહી રહ્યો છું જો તમે y થી z જે છે ને આમ જમણા હાથનો અંગૂઠાનો નિયમ કરો, મતલબ આંગળીઓ y થી z ઘુમાવશો, અંગૂઠો જે છે એ તમને આ દિશામાં મળશે, આ રીતે આ દિશામાં. તો V cross B જ્યારે તમે કરશો તો V cross B તમને મળશે નિશ્ચિતપણે જ્યાં વિદ્યુતીય બળ લાગે ત્યાં, પરંતુ ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુત બળ એની પર લાગતું ચુંબકીય બળ -E into V cross B. એનો મતલબ V cross B ની વિરુદ્ધ દિશામાં ચુંબકીય બળ લાગે.
સમજ્યા કે નહીં? તો માઇનસ અહીંયા થઈ જશે માઇનસ ઈ ઇન્ટુ વી ક્રોસ બી આ દિશા. તો હવે જુઓ ભાઈ, બંને બળો જે છે એ બંને બળો વિરુદ્ધ દિશામાં છે. જો આનો વેગ એવો કંઈક હોય, કોનો ઇલેક્ટ્રોનનો વેગ એવો કંઈક હોય, તો જો આ બંનેના મૂલ્યો સરખે સરખા થાય, બંનેના મૂલ્યો સરખે સરખા થાય તો સંતુલન પ્રાપ્ત કરે, સંતુલન પ્રાપ્ત કરે. બરાબર? તો મતલબ અહીંયા જેવો તમે એન્ટર કરાવશો તો એની પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય, મતલબ જે રીતે જતો હતો ને એ રીતે ગતિ ચાલુ રાખશે. તો એ વિચલન થયા વગર જે છે એ પસાર થઈ શકે, જો આવી પરિસ્થિતિ હોય તો. બરાબર? તો અહીં વેગનું મૂલ્ય કંઈક એવું હોય જેથી વિદ્યુતીય બળ અને ચુંબકીય બળના મૂલ્યો સરખા થાય, ચુંબકીય બળ અને વિદ્યુતીય બળના મૂલ્યો સરખા થાય, તેથી એની પર કોઈ પરિણામી ચોખ્ખું બળ હોય નહીં. એટલે જે માર્ગ પર જતો હતો ને એ માર્ગ પર ગતિ ચાલુ રાખશે. બરાબર? અહીં વર્તુળાકાર ગતિ નહીં થાય, કારણ કે જો કે લંબ રૂપે ભલે અહીંયા જાય છે પરંતુ એની સામે વિદ્યુતીય બળ પણ હાજર છે. બરાબર? એટલા માટે અહીંયા લંબ રૂપે ભલે દાખલ થાય છે, જો વિદ્યુત ક્ષેત્ર ના હોત ને તો નિશ્ચિતપણે જે છે અચળ ઝડપે ગતિ કરતો હોત વર્તુળાકાર ગતિ. બરાબર? ચલો એના પછી નંબર જે છે એ નંબર 13 જોઈએ. 0.5 મિલીમીટર વ્યાસવાળા 1 એમ્પિયરના પ્રવાહનું વહન કરતા તારના સ્થાને બીજા 1 મિલીમીટર વ્યાસવાળા તેટલા જ પ્રવાહનું વહન કરતા તારને મૂકવામાં આવે તો તેની આસપાસના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા સમજો કે 0.5 મિલીમીટર વ્યાસ વાળો તાર હોય એને આપણે 1 મિલીમીટર વાળો વ્યાસ વાળો તાર કરી નાખ્યો અને પ્રવાહનું વહન જે છે ને એટલું જ થાય છે. તો અતિ દૂરના બિંદુએ અહીંયા કહી દીધું છે, જો આસપાસના બિંદુએ કે દૂરના બિંદુએ કે અહીંયાથી જે પ્રવાહ વહેતો હોય એને થોડો તમે જાડો કરો, બરાબર? તમે થોડો એને જાડો કરી નાખશો તો એનાથી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં કઈ ફરક ના પડે, કારણ કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B બરાબર μ0 I/2πy. અંતર બદલાય અને પ્રવાહ બદલાય અંદરથી પસાર થતો તો અને તો જ તમારા માટે જે છે એ ચુંબકીય ક્ષેત્ર બદલાય છે ને. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર B બરાબર μ0 I ના છેદમાં 2πy. તો પ્રવાહ તો એનું જ છે, તેટલા જ પ્રવાહનું વહન કરે. અંતર જે છે એ અંતર માન લો કે પહેલા આપણે આ અંતર લીધું, હવે એ જ અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધીએ તો એ ચુંબકીય ક્ષેત્ર સરખે સરખું મળે. મતલબ આ બંને તાર જે છે એ થોડો પાતળો કે એનાથી થોડો જાડો તો એ સમાન અક્ષ પર હોય એવું કહેવાય ને. એનાથી આર અંતરે કે દૂરના અંતરે જે ચુંબકીય ક્ષેત્ર મળે ને લગભગ સમાન જ મળે. બરાબર? તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જે છે બમણી, અડધી, ચોથા ભાગની ના થાય, પહેલા હતી એટલી જ થાય. તો આ પ્રશ્ન 1995, 97, 99 સતત 3 વખત, બરાબર? એક વર્ષના અંતરાલમાં 96 માં ગેપ માર્યો, 98 માં ગેપ માર્યો, સતત 3 વખત પૂછાઈ ગયો. બરાબર? ચલો તો આ રીતે આગળ વધીએ. 14મા નંબરનો MCQ જો શું કહે છે, 12 એમ્પિયર જેટલા વિદ્યુત પ્રવાહ ધારિત અતિ લાંબા સુરેખ તારથી ચુંબકીય ક્ષેત્રની જે તીવ્રતા છે એ 3 × 10⁻5 વેબર પર મીટર સ્ક્વેર છે. તો કેટલા અંતરે, અચ્છા તમને પૂછ્યું કે કેટલા અંતરે આટલું ચુંબકીય ક્ષેત્ર મળે. કેટલી સરળ વાત છે, જો કે B બરાબર μ0 I ના છેદમાં 2πy, તો y બરાબર થઈ જશે μ0 I ના છેદમાં 2πb, તો 4π × 10⁻⁻7 I જે છે 12 અને છેદમાં 2π અને b એટલે 3 × 10⁻5 એટલે 2π ના 2 થઈ જશે અને અહીંયા બચશે 24/3 એટલે 24/3 એટલે તમે કહી શકો અહીંયા 8 × 10⁻2 મીટર. સરળ વસ્તુ જોઈએ, ઓપ્શન એ આવશે. ચલો તો બોનસ MCQ, આ સૂત્ર મેં તમને કીધું કે અતિ લાંબા સુરેખ તારથી r અંતરે y અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર યાદ રાખી લો. બરાબર? ચલો એના પછી 15મો MCQ જોઈએ. I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન કરતા
ડીએલ લંબાઈના સૂક્ષ્મખંડથી માન લો કે આ સૂક્ષ્મખંડ છે, બરાબર, અને એ સૂક્ષ્મખંડથી આર અંતરે આ સૂક્ષ્મખંડથી બરાબર ડીએલ લંબાઈના સૂક્ષ્મખંડથી આર અંતરે ચુંબકીય ક્ષેત્ર બાયો-સાવર્ટનો નિયમ જે છે શું કહે છે, પ્રવાહની દિશામાં જે છે તમારો પ્રવાહ ખંડ અને આ જે છે એનો સ્થાન સદિશ. તો ડીબી બરાબર μ0/4 પાઈ આઈડિયલ પહેલા તો આવું હોય, આઈડિયલ r sin θ બાય r સ્ક્વેર, બરાબર. તો આઈડિયલ જે છે એ આઈડિયલ ક્રોસ r ના છેદમાં r ક્યુબ, બરાબર. કારણ કે સદિશ સ્વરૂપે લખીએ તો આવું થઈ રહેશે. એકચ્યુઅલી માં સૂત્ર શું છે જો આવું, ડીબી બરાબર μ0/4 પાઈ આઈડિયલ r sin θ બરાબર બાય r સ્ક્વેર. એટલે આ જે છે ને આઈડિયલ બાય r સ્ક્વેર થશે અને પછી સદિશ સ્વરૂપે લખો તો r કેપ સદિશ મૂકવો પડે ત્યાં, બરાબર. શું મૂકવો પડે? r કેપ સદિશ. મતલબ સીધું તમારા યાદ રાખી લેવાનું, ડીબી બરાબર μ0/4 પાઈ આઈડિયલ ક્રોસ r ના છેદમાં r ક્યુબ, બરાબર. કે ચુંબકીય ક્ષેત્ર જે છે ને એ કોની પર આધારિત હતું, તો ડીબી જે છે એ ઘણા બધા ફેક્ટર હતા જો અહીંયા. એક તો પ્રવાહખંડના સમપ્રમાણમાં, અને ડીબી જે છે sin θ ના સમપ્રમાણમાં, અને ડીબી ચલે 1/r સ્ક્વેર. તો ડીબી બરાબર μ0/4 પાઈ લખી નાખે તો અહીંયા આઈડિયલ sin θ બાય r સ્ક્વેર, બરાબર. તો હવે અહીંયા લખું છું, લખીએ ડિટેલમાં, બરાબર. ચલો અહીંયા જો, તો ડીબી બરાબર μ0/4 પાઈ આઈડિયલ sin θ બાય r સ્ક્વેર. ઉપર જે છે ને આઈડિયલ જે પ્રવાહખંડ સદિશ રાશિ, તો હું r વડે ગુણીને r વડે ભાગી નાખું તો આઈડિયલ r sin θ બાય r ક્યુબ થશે, બરાબર. તો આઈડિયલ r sin θ એટલે થઈ જશે આઈડિયલ ક્રોસ r બાય r ક્યુબ, બરાબર. જો મળી ગયું ને, કઈ નહીં ડિટેલમાં, બરાબર, આ રીતે લખી શકાય. ચલો એના પછી આપણે છોડવા નંબરમાં આગળ વધીશું. 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેર ના સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં 10 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ગતિ ઉર્જા સાથે ગતિ કરતું ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ કરે તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા હોય. મેં તમને વર્તુળની ત્રિજ્યાનું સૂત્ર કીધું હતું mv/qb. હવે સીધું યાદ રાખીશું. જો અહીંયા આપણે મૂકેલું છે, આ સૂત્ર રહ્યું જો અહીંયા બતાવું તમને. સૂત્ર જે છે ને એ આ રહ્યું છે mv/qb એટલે √2mk/qb થઈ જશે. કારણ કે ગતિ ઉર્જા સાથે ગતિપથની ત્રિજ્યા કીધી છે. ચલો તો જોતા જઈએ અહીંયા. તો r બરાબર √2mk/qb થઈ જશે. તો વર્તુળ જે છે એની ગતિપથની ત્રિજ્યા કેટલી હશે? તો √2mk. ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનનું દળ મૂકી દેવાનું 9.11 × 10⁻31 અને ગતિ ઉર્જા જે છે એ ગતિ ઉર્જા 10 ઇલેક્ટ્રોન વોલ્ટ, 10 × 1.6 × 10⁻19 જૂલ. 10 ઇલેક્ટ્રોન વોલ્ટ ના છેદમાં ક્યુબી 1.6 × 10⁻19 અને બી જે છે ને એ 10⁻4, બરાબર. તમે સાદુરૂપ આપશો અહીંયા તો 10 કે 11 સેન્ટીમીટરની આસપાસ જવાબ આવશે, બરાબર. સાદુરૂપ તમારે આપી દેવાનું. ચલો એના પછી 17 નંબર જોઈએ. જો ખાસ એમસીક્યુ અહીંયા જો, બે સમાન વિદ્યુત પ્રવાહનું વહન કરતા અને એકબીજાને લંબ રાખેલા બે તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રાખેલા છે. એક તાર જે છે એ AB તાર,
એક તાર જે છે એ બી તાર આ રીતે અને બીજો તાર જે છે ને એ આ રીતે, મતલબ વિદ્યુત પ્રવાહ આધારિત તારને એક મિનિટ, હા જો અહીંયા બે સમાન વિદ્યુત પ્રવાહ વહન કરતા અને એકબીજાને લંબ રાખેલા બે તારને આકૃતિમાં દર્શાવેલા છે. આ વિદ્યુત પ્રવાહ આધારિત તાર આમ છે. વિદ્યુત પ્રવાહ આધારિત તારો એકબીજાને લંબ રૂપે છે 90 ડિગ્રી. તો તારોથી સમમિતિ રીતે AB અને CD ને પરસ્પર રાખેલા છે બરાબર. તો અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળવાની અપેક્ષા ક્યાં રાખી શકાય? ચલો, તો આપણી પાસે પહેલા તો બે તાર છે બરાબર, ત્યાંથી બે ખાલી બીજા તાર રાખ્યા છે. વિદ્યુત પ્રવાહ આધારિત તાર નથી, AB અને CD ખાલી તાર મૂક્યા છે બરાબર, ખાલી તાર મૂક્યા છે. અને એની સાથે સૌથી પહેલા તમારી પાસે એક તાર હતો કે જ્યાં વિદ્યુત પ્રવાહનું વહન આ રીતે થઈ રહ્યું છે અને બીજો તાર જે છે ને આ રીતે છે, ત્યાં વિદ્યુત પ્રવાહનું વહન જે છે આ રીતે થઈ રહ્યું ઉપર તરફ. એ બંનેને લંબ ગોઠવીને AB અને CD જે છે ને એ બી પરસ્પર આ રીતે લંબ મૂકી દીધા. આ રીતના ચોકડી વાગે ને એ રીતે મૂક્યા છે. તો તમને એવું પૂછ્યું છે કે ક્યાં વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળવાની અપેક્ષા રાખી શકાય? ક્યાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળી શકે? તો સૌથી પહેલી એક વસ્તુ અહીંયા નોંધી લેજો કે આપણી પાસે બે તાર છે, એક તારમાં પ્રવાહ આમ જઈ રહ્યો છે. તો કોઈ પણ વિદ્યુત પ્રવાહ આધારિત તાર હોય એમાં ચુંબકીય ક્ષેત્ર જે છે ને એ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે શોધવું? ચલો તો આપણે બતાવી દઈએ, તમને બતાવી દઉં ચુંબકીય ક્ષેત્ર. ધારો કે સપોઝ મારી પાસે આ પેન છે બરાબર, તો આ પેનને તમે આ રીતે અહીંયાથી જો કે આ પેનને તમે આ રીતે પકડી રાખો અને અંગૂઠો જે છે એ અંગૂઠાને વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો, વિદ્યુત પ્રવાહની દિશામાં, અને આંગળીઓ વીંટળાવશો તો એ બતાવશે ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ આમ જતી હશે. જો પ્રવાહ ઉપર જાય છે તો પ્રવાહ ઉપર જાય તો સૌથી પહેલી વસ્તુ કે આ પેન છે એ પેન માટે અહીંયા અંગૂઠો મૂકી દો અને અહીંયાથી આ જે આંગળીઓ રહી ને એ આંગળીઓને આમ વીંટળાવો. ચલો, તેના માટે અહીંયા ક્રોસ બનશે અને અહીંયા શું બનશે? ડોટ બનશે. અહીંયા શું બનતું જાય? ક્રોસ, અને અહીંયા શું બને? ડોટ. હવે અહીંયા પ્રવાહ આમ જાય છે તો અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? જો અહીંયા ક્રોસ હશે અને અહીંયા ડોટ હશે, અહીંયા ક્રોસ હશે, અહીંયા ડોટ હશે. નીચેના ભાગ માટે વિચારીએ અહીંયાથી, તો અહીંયા ક્રોસ, અહીંયા ડોટ, હે ને? અહીંયા પણ એવું છે, ક્રોસ અને ડોટ, ક્રોસ અને ડોટ. તો તમે જોતા જાઓ બેટા, અહીંયા ક્રોસ અને ડોટ, અહીંયા ક્રોસ અને ડોટ, હે ને? આ જે તાર રહ્યો આ બીજા નંબરનો તાર, જો આ તાર 1 માટે, આ તાર 1 માટે આવા ચુંબકીય ક્ષેત્ર છે અને તાર 2 માટે આવું હશે. તો હવે વિચારો જો કે AB વિભાગનો જે તાર રહ્યો ને, AB વિભાગનો જે તાર છે અહીંયા, ત્યાં જો કે આ ડોટ આવ્યો અને અહીંયા ક્રોસ આવે, પછી બીજો ડોટ આવે, પાછો ક્રોસ આવે. એવી રીતના નીચે જોતા જાઓ, અહીંયા ક્રોસ આવે તાર 1 નો અને તાર 2 નો ડોટ આવે. મતલબ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક દિશામાં નથી, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તેવું A B પરના તમામ બિંદુઓ પર, A અને B પરના તમામ બિંદુઓ માટે ચુંબકીય પ્રેરણ જે છે એ શું મળે? શૂન્ય મળે. શું મળે? શૂન્ય મળે. એવું તમે CD તારનું ચેક કરશો ને તો નહીં થાય. જો અહીંયા ડોટ આવે છે, આ તારથી 2 નંબરના તારથી, તાર 1 થી પણ ડોટ આવે, મતલબ ચુંબકીય ક્ષેત્ર સહાયકારી સ્થિતિમાં છે. એવી રીતના અહીંયા જ્યારે ક્રોસ આવે તો CD તાર માટે તો અહીંયા પણ ક્રોસ આવે. ઇન શોર્ટ, માત્ર AB વિભાગ પરના, આ જે AB વિભાગ રહ્યો એની પરના બિંદુઓ માટે ચુંબકીય પ્રેરણ શક્ય છે, શૂન્ય થઈ શકશે, બાકી શક્ય નથી. તો અહીંયા ઓપ્શન આવશે કે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળવાની અપેક્ષા ક્યાં હોય? તો કે CD પર હોય? ના હોય. આપણે ચેક કરીએ તો AB પર જ હશે. ખાલી ક્યાં હશે? AB પર હશે. બરાબર, તો આ રીતે ચેક કરી લેવું. ચલો, ખબર પડી? ઓકે. એના પછી 18 નંબરનો જો આપણે 20 રમીશું આજે. બરાબર, ટોટલ 20 MCQ કરીશું આજે અને પછીના નેક્સ્ટ સેશન. જો 20 વોલ્ટ મીટરનું વિદ્યુત ક્ષેત્ર અને 0.5 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ રૂપે રહેલા છે.
તો આ વિસ્તારમાંથી એક ઇલેક્ટ્રોન બીજા બંને ક્ષેત્રોને લંબ રૂપે અચળ વેગથી પસાર થઈ શકે તો અચળ વેગનું મૂલ્ય, બરાબર, અચળ વેગનું મૂલ્ય શું હશે? તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે મને 20 વોલ્ટ પર મીટર અને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.5 ટેસ્લા. અચળ વેગ ક્યારે જળવાય? તો કે પરિણામી નેટ બળ શૂન્ય હોય. અચળ વેગ ત્યારે જળવાય ને ભાઈ, ચોખ્ખું બળ શૂન્ય હોય. ચોખ્ખું બળ જે છે શૂન્ય હશે, એફ નેટ શૂન્ય હશે. ચોખ્ખું બળ એફ નેટ શૂન્ય હોય અને એફ નેટ શૂન્ય હોય તો બેટા QE બરાબર QV બી થયા હશે. બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં થયા હશે. હવે વિદ્યુત ભાર જે છે એ સરખો ઇલેક્ટ્રોન છે બંને બાજુ, તો E બરાબર V ઇન્ટુ B થશે. તો એ વેગનું મૂલ્ય થશે E બાય B. તો E જે છે ને 20, આ 0.5, તો આ થઈ જશે 200/5 બરાબર 40 મીટર પર સેકન્ડ. તો ઓપ્શન સી જે છે તમારો સાચો આવશે. બરાબર, 40 મીટર પર સેકન્ડ. અહીંયા ચોખ્ખી હિન્ટ આપી છે કે લંબ રૂપે તો છે જ, લંબ રૂપે તો છે પણ અચળ વેગથી છે ને એ પસાર થાય છે. એના પછી 20 ઓહ્મ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર માંથી 0.04 એમ્પિયર પ્રવાહ પસાર કરતા પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે. જે પ્રવાહના મૂલ્ય પર પૂર્ણ સ્કેલ આવર્તન હોય એને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય IG, 0.004 એમ્પિયર. હવે 1 એમ્પિયર નો પ્રવાહ માપી શકે એવા એ મીટરમાં ફેરવવા જરૂરી શન્ટ કેટલો હોય? તો કે S બરાબર IgG ના છેદમાં I માઇનસ IG. તો 0.004 ગુણ્યા G છે 20 છેદમાં 1 એમ્પિયર નો પ્રવાહ 0.004. હવે 0.004 એટલે બહુ નાની કિંમત થાય, તો આ છેદ વાળું પદ છે ને એને આપણે 1 કહી શકીએ. આવું કહી શકાય, 1 માઇનસ 0.004 એપ્રોક્સિમેટ 1 લખી શકીએ. તો ઉપર થશે 0.004 ગુણ્યા 20 તો 0.08 ઓહમ. કેટલા થઈ જશે? 0.08 ઓહમ. મતલબ સી ઓપ્શન આવશે. એટલે આવું MCQ માં તમે કરી શકો. બાકી કેલ્ક્યુલેટર હોય તો તમે ગણશો તો પણ નજીકનો જવાબ આવશે. બરાબર, પણ MCQ હોય, આપણે ગણતરીનો સમય બચાવવાનો હોય, એમ કેલ્ક્યુલેટર ન હોય, સીધે સીધું કરી શકાય. એના પછી 20 નંબરનો MCQ આજના સેશનનો લાસ્ટ MCQ. ચલો જોતા જઈએ કે પૂર્વ દિશા તરફ ગતિ કરતો એક ધન વિદ્યુતભાર વાળો કણ ઉર્ધ્વ દિશામાંના સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય તો વર્તુળાકાર ગતિ કેવી પણ નિયમિત વર્તુળાકાર ગતિ થાય. બરાબર, ચલો તો અહીંયા પૂર્વ દિશા તરફ ગતિ ચાલુ રાખશે, ખોટી વાત. અચળ ઝડપથી વર્તુળમય ગતિ કરશે, સાચી વાત. અચળ ઝડપથી, વધતી જતી ઝડપથી ના કરે. બરાબર, હા. વેગ જે છે ને એ વર્તુળાકાર નિયમિત ગતિ થાય. જો વેગ પૂછ્યો હોય ને તો વેગ દરેક વખતે અલગ અલગ દિશામાં, તો વેગ બદલાય, પણ ઝડપ જે છે ને એ અચળ રહે. તો બી ઓપ્શન જે છે ને તમારો સાચો આવશે. બરાબર, ચલો તો આ CBSE PMT 1997 માં પૂછેલો પ્રશ્ન. આઈ હોપ કે તમને આ બધા જ MCQ માં સમજ પડી ગઈ. બરાબર, ઓલમોસ્ટ જે સૂત્ર આધારિત MCQ છે એને આપણે આજે કવર કર્યા છે. શરૂઆતમાં વોર્મ અપ થઈ રહ્યું છે, ધીરે ધીરે આગળ જઈશું એમ લેવલ અપ થતું જશે. બરાબર, બેઝિક MCQ, ગતિપથની ત્રિજ્યા, ટોર્ક નું સૂત્ર, બે વિદ્યુત પ્રવાહ આધારિત તાર વચ્ચે લાગતું બળ, તારથી આર અંતરે ચુંબકીય બળ, આ તમામ સૂત્રો જે છે બેઝિક સૂત્રો આવડવા જોઈએ. તો આ MCQ તમે સહેલાઈથી કરી શકો. બરાબર, ચલો તો નેક્સ્ટ લેક્ચરની અંદર અહીંયાથી બાકી આગળના MCQs આપણે સોલ્વ કરીશું. બરાબર છે, આઈ હોપ કે તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો અને પ્રેક્ટિસ થી જ નીટમાં રિઝલ્ટ મળશે. બરાબર, તમારું રિઝલ્ટ ઇમ્પ્રુવ થશે. ચલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર.